આજની પેઢીની આપણે ઉપાધિ કરી, પણ આપણી પેઢી આપણી ઉપાધિ નહીં કરે, નહીં કરે, નહીં કરે. કેમ? તો કે આપણી પેઢી કોની ઉપાધિ કરે? એ ઉપાધિ કરે સલમાન ખાનની. લગ્ન કરશે કે નહીં કરે? બેનો એ પ્રમાણમાં ઉપાધિ કરે કે આલિયા ભટ્ટને હું નાનું થાય, હું લાડવામાં આવશે, હું નામ રાખશે. ને આ કરવા માટે આપણે એવા છીએ મારા બાપૈયા. આપણા બાપની હાથ પેઢીના નામ આપણને નથી આવડતા. એમાં થોડીક નોંધ લ્યો ને મારો વાલો. તમે જોવો તો ખરા, તો અત્યારની મમ્મીઓને ગૌરવ, બેટા ચિંટુ, એ ચિંટુ બેટા, બેટા મોબાઈલ મૂકી દો. એમ મૂકે એને હોબામાં એક નાખવી પડે બેન. આ એમ ન થાય. આ કેટલા એવા છે ઘોડિયામાં હિચકીને ડીગી ડીગી કરતા. અમને કોઈ ડીગી ડીગી નથી શીખવાડ્યું. 3 ફૂટની ઓસરી હોય ને બા, હા 3 ફૂટની ઓસરી હોય, અને બા બિચારી આમ હુપડે હુપડે તલને મગ ઝાંટકતી હોય. અને એમાં એકાદ બે ફળિયામાં રમતા હોય ને, એક બે ઉથરેટી ઉપર હમા થતા હોય ને, એક બે બળદિયા પાવા ગયા હોય ને, એક વળી ઘોડિયામાં હિસકતું હોય ને, એક વળી પાછું આમ ધીમે ધીમે મોટું થાય ને, એટલે બા શું કે ઓસરી કોઈ જતું હોય ને, એટલે આવી હાલ હાલ, એ આવ્યો આવ્યો આવ્યો, મારે લાવી આવ્યો, હાલ હાલ, એ મારો દીકરો આવ્યો, હાલ રસીલા અને લઈ જવા પડશે, અહીં હાલ હાલ, આ મારો દીકરો. તો દાદા અહીંયા ખાટલા બેઠા બેઠા શું કે ખબર? ધૂપકો માર મારો દીકરો, હાલ હાલ ધૂપકો માર. પણ તમે ઘડીક સાનમું ના બેહો ને, પડશે તો વળી વાઘ છે ને માને પોહાણ નહીં પડે. તું સાનમું ને બે, ધૂપકો માર મારો દીકરો. ધૂપકો મારે, પડે, વાગે, લોહી નીકળે ને ગાંગરોટો ચડાવે. કે જેવો તેવો ગાંગરોટો ને. અત્યારનું છોકરું રોવે તેમ લાગે ઓહો હો, આ શેડા શું હે છે કે રોવે થાય ન હું દે. અમે રોતા યાર, 3-3 4 ડેલીએ સંભળાય એટલું રોતા. તો રંભામાં આવે કાંતામાન કહેવા, એ કાંતા ભાભી તમારા છોકરાને સાના રાખો, અમાર ભે દોવા નથી દેતી. કેવો ગાંગરોટો ચડાવતા છે. એ ધૂપકો મારે, પડે, વાગે, લોહી નીકળે ને તો દાદો શું કે ખબર? ઊભો થઈ જાય તો મારો દીકરો કીડી મરી ગઈ. હવે આપણે એના પેટના કીડીઓનું વિચાર્યું, પણ એ કેટલો મોટિવેશન વાળો આપણો બાપ છે કે અમારી હાજરીમાં તમે રોવો છો, તમે પડો છો ને રોવો છો, તાણી તાણીથી રોવો છો, તો તમને એમ છે કે તમારો બાપ સામો ઊભો છે એટલે તો આજની તારીખમાં બાવડું પકડી લે, ઊભા કરી દે. પણ જેથી તમારા બાપની હયાતી નહીં હોય ને, સમાજમાં પડશો ને તો કોઈ લૂંભો ભાઈ ઊભું કરવા નહીં આવે, તમારે હાથે ઊભું થવાનું રહે. તમે વિચાર તો કરો. એટલે કહો કે 70 વર્ષનો દાદો બેઠો ને તો એની પાસે મોટિવેશન લેતા શીખી જાઓ યાર.